हेलो फ्रेंड्स, वेलकम टू श्री साई इंग्लिश ट्यूटोरियल। आजना विडियोनी अंदर आपणे धोरण 10 नी अंदर जे फंक्शन ने लगतो मुद्दो छे जे 9 मार्कनो पूछाय छे एना विषे चर्चा करीशुं। सेक्शन सी नी अंदर प्रश्न नंबर 32, 33 અને 34 एमां तमारे आइडेंटिफिकेशन ऑफ फंक्शन ने ओळखवाना होय छे। 3 वाक्यो आपेला होय छे, एनी सामे जुदा जुदा फंक्शन आपेला होय छे। ए फंक्शन कया वाक्यनी अंदर कया फंक्शननो उपयोग थाय एनी जोड़ बनाववानी होय छे। आ उपरांत 35, 36 અને 37 तमने एक कन्वर्सेशन डायलॉग आपेला होय छे, एनी अंदर फंक्शन ने आधारे खरुं ऑप्शन तमारे शोधीने लखवानुं होय छे। अने 38, 39, 40 एनी अंदर अर्धुं वाक्य आपेલું होय छे, पण जे फंक्शन काउंसमां आपेલું एना आधारे पूरुं करवानुं होय छे। तो आज આપણે આ વિડીયોની અંદર સેક્શન સીના પ્રશ્ન નંબર 32, 33, 34 આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનને કઈ રીતે ઓળખવું એમાંથી અમુક ફંક્શનોનો અભ્યાસ કરીશું। તો સર્વપ્રથમ ચાલુ કરીએ છીએ। ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ। ડિસ્ક્રાઇબ मतलब વર્ણન કરવું। ધ પાસ્ટ ઇવેન્ટ मतलब ભૂતકાળની ઘટનાઓ। ભૂતકાળની ઘટનાઓનું વર્ણન કરતા હોય એવા વાક્યો છે એનું આ ફંક્શનની અંદર आ फंक्शनનો उपयोग થયેલો ગણાય। मतलब કે જે વાક્યની અંદર કોઈ ભૂતકાળની ઘટનાઓ કે ક્રિયાઓનો નિર્દેશ થયેલો હોય, વર્ણન થયેલું હોય અને એની સામે આપણને અમુક જે ઓપ્શન આપેલા હોય એમાં જો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ હોય તો આપણે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ફંક્શનનો ઉપયોગ થયું એવું કહી શકીએ। તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટની અંદર શું હોય છે તો કે આ ફંક્શન ભૂતકાળના વાક્યોનો નિર્દેશ કરે છે। मतलब કે આ ફંક્શન જે ભૂતકાળના વાક્યો દર્શાવેલા હોય છે એની અંદર એનો ઉપયોગ થયેલો હોય છે। અને આના માટે શું હોય છે તો તમારે આ માટે સાદા અને ચાલુ ભૂતકાળનો અભ્યાસ કરવો રહ્યો। તમને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટના વાક્યો ત્યારે જ ઓળખતા આવડશે જ્યારે તમને સાદા અને ચાલુ ભૂતકાળનો તમે અભ્યાસ કરેલો છે ત્યારે। અહીં નીચે તમને બંનેના ઉદાહરણ આપેલા, બંનેના मतलब કે સાદા ભૂતકાળના અને ચાલુ ભૂતકાળના, એનાથી તમે પરિચિત છો કે ભાઈ સાદા ભૂતકાળની અંદર શું હોય છે તો કે ડુઅર ઓફ ધ એક્શન। ડુઅર ઓફ ધ એક્શન આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો વાક્યનો કર્તા, એક્શન વર્ડ, પાસ્ટ ફોર્મ। એક્શન વર્ડ मतलब કે ક્રિયાપદનું રૂપ અને પાસ્ટ ફોર્મ मतलब V1 કે V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને રિસીવર ઓફ ધ એક્શન કર્મ ને અન્ય શબ્દોની જે વાક્ય રચના આપણે સાદા ભૂતકાળની ભણી તો કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ ને અન્ય શબ્દો। એના માટેના તમને વાક્ય આપેલા છે કે ભાઈ આઈ મેડ અ મિસ્ટેક ઇન ધ જમ્બલ્ડ મિસ્ટેક। આઈ મેડ અ મિસ્ટેક, મેં ભૂલ કરી હતી। મેકનું ભૂતકાળ છે તો અહીંયા આપણે આ વાક્યની અંદર ખબર કે સાદા ભૂતકાળનું વાક્ય છે અને આપણે આ જે વાક્ય છે એના ફંક્શન ઓળખાવાનું છે તો અહીંયા આપણે મેડ શબ્દ જોઈએ તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ એવું લખી શકીએ। બીજું વાક્ય જોઈએ, રિંકી ગોટ 2 એવોર્ડ ઇન ધ ઇલોકેશન કોમ્પિટિશન લાસ્ટ યર। રિંકી નામની જે વ્યક્તિ છે એને ઇલોકેશન સ્પર્ધા હતી એની અંદર 2 એવોર્ડ મળ્યા હતા। ગેટનું ભૂતકાળ ગોડ છે અહીંયા, તો આ પણ સાદો ભૂતકાળ છે તો આને પણ આપણે પાસ્ટ ઇવેન્ટ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ કહી શકીએ। પછી છે મનન ડીડ નોટ ઇટ એની સ્વીટ ડિશ એટ રેસ્ટોરન્ટ ગામઠી। ગામઠી ખાતે મનન નામનો જે વ્યક્તિ છે ડીડ નોટ ઇટ, એને કંઈ ખાધું હતું નહીં। ભૂતકાળનું ડીડ નોટ ઇટ જે રૂપ છે એ શેનું છે તો કે સાદા ભૂતકાળનું, તો આને પણ આપણે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ કહી શકીએ। અહીંયા ચોથું વાક્ય જોઈએ, આઈ સેલિબ્રેટેડ માય કઝિન્સ બર્થડે એટ આણંદ લાસ્ટ વીક। સેલિબ્રેટનું ભૂતકાળનું રૂપ છે સેલિબ્રેટેડ, કે મારા કઝિનનો બર્થડે મેં આણંદ ખાતે છેલ્લા અઠવાડિયે ઉજવ્યો હતો। તો આ પણ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનું વાક્ય ગણાવી શકાય। આમાં ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ ફંક્શનનો ઉપયોગ થયેલો છે। બીજી વાત કરી હતી આપણે ચાલુ ભૂતકાળની, તો ચાલુ ભૂતકાળની અંદર આપણને ખબર છે કે વોઝ, વેર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય છે। તો અહીંયાની વાક્ય રચના અંગ્રેજીની અંદર આપેલી છે કે ડુઅર ઓફ ધ એક્શન मतलब કે કરતા, વોઝ કે વેર વત્તા એક્શન વર્ડ मतलब કે ક્રિયાપદનું રૂપ અને આઈએનજી વાળું ફોર્મ, કર્મ ને અન્ય શબ્દોની વાત છે। તો અહીંયા આપણે પહેલું વાક્ય જોઈએ, આઈ વોઝ ચર્નિંગ કર્ડ ઇન ધેન। વોઝ પ્લસ ચર્ન વત્તા આઈએનજી વાળું રૂપ છે તો આ જે છે એ પણ પાસ્ટ ઇવેન્ટને વર્ણન કરતું વાક્ય છે કે ભૂતકાળની અંદર આ ક્રિયા ચાલુ હતી। સ્નેહલ વોઝ નોટ ડિસ્ક્રાઇબિંગ પિક્ચર વેન આઈ લુકડ એટ હર। સ્નેહલ નામની જે વ્યક્તિ છે વોઝ નોટ ડિસ્ક્રાઇબિંગ પિક્ચર, ચિત્રનું વર્ણન કરી રહી નથી। ક્યારે તો વેન આઈ લુકડ એટ હર, મેં જ્યારે તેની સામે જોયું ત્યારે એ ચિત્રનું વર્ણન કરી રહી હતી નહીં। मतलब કે બંને ભૂતકાળના વાક્યો છે અને વોઝ નોટ અને આઈએનજી વાળું રૂપ છે તો ચાલુ ભૂતકાળ છે। આ પણ ભૂતકાળની કોઈ ક્રિયાનું વર્ણન કરે છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનો અહીંયા પણ ઉપયોગ થયો છે। એની આગળનું ઉદાહરણ છે, વી વેર શાઉટિંગ એન્ડ
banging the benches when the principal arrived. We were shouting. વેર શાઉટિંગ વાળું જે છે એ ચાલુ ભૂતકાળ છે, તો આ પણ પાસ્ટ ઇવેન્ટનું વર્ણન કરે છે. ચોથું ઉદાહરણ છે મિસ્ટર પટેલ વોઝ હેવિંગ કોફી વિથ ધ બિસ્કિટ ઇન ધ કાફેટેરિયા. કાફેટેરિયાની અંદર મિસ્ટર પટેલ જે છે એને કોફી અને બિસ્કિટ લીધા. વોઝ હેવિંગ, હેવનું આઈએનજી વાળું રૂપ છે, તો આ પણ ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ ફંક્શનનો ઉપયોગ અહીંયા થયેલો છે. તો આશા રાખું કે આ જે ફંક્શન છે ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ એનો તમને ખ્યાલ આવી ગયો. આમાં માત્ર યાદ એટલું રાખવાનું કે કોઈ પણ વાક્ય આપેલું છે, ચાલુ ભૂતકાળનું છે અને સાદા ભૂતકાળનું છે, એની સામે વિવિધ ફંક્શનોના નામ આપણને આપેલા છે અને ઓળખાવાનું કે તો આપણે એને આસાનીથી ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટનું વાક્ય છે એવું કહી શકીએ. હવે આપણે આગળ બીજા ફંક્શન વિશે અભ્યાસ કરીએ. બીજું ફંક્શન છે આપણું એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર કે એક્સપ્રેસિંગ મતલબ વ્યક્ત કરવું, ફ્રીક્વન્સી એન્ડ મેનર વર્ણતુક અને ફ્રીક્વન્સી, જેનો એની અંદર શું આવશે જે ઓળખાણના શબ્દો તો એ જોઈએ કે આ ફંક્શનમાં એડવર્બ્સ. એડવર્બ્સ મતલબ ક્રિયા વિશેષણ. ક્રિયા વિશેષણથી તમે પરિચિત છો, જે ક્રિયાપદના અર્થમાં વધારો કરતો એવું વાક્ય, જેવા કે ઓલવેઝ હંમેશા, નેવર ક્યારેય નહીં, ઓલમોસ્ટ નેવર લગભગ ક્યારેય નહીં, સમટાઈમ્સ ક્યારેક ક્યારેક, જનરલી ખાસ કરીને, યુઝ્યુઅલી ખાસ કરીને, ફ્રિકવન્ટલી વારંવાર, રેરલી ભાગ્યે જ જેવા આ જે ફ્રીક્વન્સી બતાવતા ક્રિયા કેટલી વાર થાય છે એવું બતાવતા શબ્દો જે છે શબ્દવાળા વાક્યનો ઉપયોગ થયો હોય એવા પ્રકારના વાક્યો જોવા મળે તો આપણે કહી શકીએ કે એમાં એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર ફંક્શનનો ઉપયોગ થયો છે. મોટાભાગે આ જે શબ્દો છે ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ નેવર, સમટાઈમ, જનરલી ક્યાં જોવા મળે તો મોટાભાગે ડુઅર ઓફ ધ એક્શનની પછી મુકાતું. ડુઅર ઓફ ધ એક્શન મતલબ કર્તાની પાછળ પણ આવા શબ્દો જોવા મળે છે. પણ અમુક વાર શું થાય છે તો કે અમુક વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકાય. આ જે શબ્દો તમને છે એ ઘણીવાર તમને વાક્યની આગળ પણ જોવા મળે છે. મતલબ કે આ ફંક્શનને ઓળખવું તો શું જોઈએ તો કે ભાઈ એમાં વિવિધ એડવર્બો જે છે ક્રિયા વિશેષણો જેવા કે ઓલવેઝ, નેવર, ઓલમોસ્ટ, સમટાઈમ વગેરે આપણને જોવા મળે અને જનરલી જોવા મળે છે કર્તાની પછી. તો ઉદાહરણ જોઈએ આપણે. પહેલું ઉદાહરણ છે માય આંટી ઓલવેઝ યુઝિસ દંતક્રાંતિ ટૂથપેસ્ટ ફોર હર ફેમિલી. માય આંટી, મારા જે આંટી છે એ હંમેશા, ઓલવેઝ એટલે કે હંમેશા, યુઝિસ ઉપયોગ કરે છે દંતક્રાંતિ ટૂથપેસ્ટનો એના પરિવાર માટે. તો અહીંયા ઓલવેઝ શબ્દ આપણે કરતા પછી જોવા મળ્યો. બીજું વાક્ય જોઈએ જનરલી વી પ્રે ટુ ગોડ વેન વી આર ઇન ડિફિકલ્ટી. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે ખાસ કરી જનરલી વી પ્રે ટુ ગોડ આપણે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ. સી નેવર હેલ્પડ હર ફ્રેન્ડ ઇન હર સ્કૂલ ડેઝ. એ જ્યારે સ્કૂલની અંદર હતી ત્યારે સી નેવર હેલ્પડ, તેને ક્યારેય મદદ કરી નથી. કોને? હર ફ્રેન્ડ્સ, તેના મિત્રોને ક્યારેય મદદ કરી નથી. ઓર પ્રાઇમ મિનિસ્ટર ફ્રિકવન્ટલી યુઝિસ ધ વર્ડ ભાઈઓ બહેનો ઇન હિઝ સ્પીચ. આપણા જે પ્રધાનમંત્રી છે એ ફ્રિકવન્ટલી વારંવાર ઉપયોગ કરે, યુઝિસ મતલબ ઉપયોગ કરે છે એનો તો ધ વર્ડ ભાઈઓ બહેનો એવા શબ્દનો ઇન હિઝ સ્પીચ. જ્યારે એ વક્તવ્ય આપતા હોય ત્યારે ભાઈઓ બહેનો શબ્દનો એ ફ્રિકવન્ટલી વારંવાર ઉપયોગ કરતા હોય છે. બિંદુ રેરલી યુઝ વોટ્સઅપ સો યુ હેવ ટુ સેન્ડ હર અ મેસેજ. બિંદુ રેરલી યુઝ આ વોટ્સઅપ કે બિંદુ નામની જે વ્યક્તિ છે ભાગ્યે જ, રેરલી મતલબ ભાગ્યે, યુઝ ધ વોટ્સઅપ, વોટ્સઅપનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. શું યુ હેવ ટુ સેન્ડ હર અ મેસેજ, તારે એને મેસેજ મોકલવો જોઈએ. તો આ બધા ઉદાહરણની અંદર જોઈએ આપણે કે ઓલવેઝ, જનરલી, નેવર, ફ્રિકવન્ટલી, રેરલી આ બધા શબ્દો શું છે તો કે ક્રિયા વિશેષણ એડવર્બ છે. અને આ એડવર્બ દર્શાવતા શબ્દો જ્યારે વાક્યમાં જોવા મળે અને આપણે એ વાક્યને અંદર કયા ફંક્શનનો ઉપયોગ થયેલો છે એ ઓળખવું હોય તો આપણે એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર એ ફંક્શનનો ઉપયોગ થયો એવું કહી શકીએ. હવે આપણે આગળનું જે ફંક્શન છે એના વિશે માહિતી મેળવીએ. આગળનું ફંક્શન છે આપણું કમ્પેરિંગ. આગળના ફંક્શનને જોઈએ કમ્પેરિંગ થિંગ. કમ્પેરિંગ થિંગ મતલબ કમ્પેર મતલબ તુલના કરવી, થિંગ મતલબ વસ્તુઓ કે વ્યક્તિઓ. આ ફંક્શનની અંદર શું હોય છે તો કે આ ફંક્શન બે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી પક્ષીની તુલના કરવા માટે વપરાય છે. ફંક્શન વ્યક્તિની, વસ્તુની કે પ્રાણી પક્ષીની તુલના કરવા મતલબ કે તુલના એટલે કે સરખામણી. જ્યારે કોઈ બે વ્યક્તિ વિશે સરખામણી કરવામાં, વસ્તુઓ વચ્ચે સરખામણી કરવા, પ્રાણીઓ કે પક્ષીની સરખામણી કરવામાં આવે એવા પ્રકારના જે વાક્યો હોય છે અને એ ઓળખવાનું કે ભાઈ આમાં કયું ફંક્શન વપરાણું તો આપણે કહી શકીએ કે કમ્પેરિંગ થિંગ્સ.
અને આ કમ્પેરિંગ થિંગ્સના ફંક્શનની માટે તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝનનું જે તમે અગાઉના વર્ષોમાં ભણી ગયા, ડિગ્રી ઓફ કમ્પેરિઝન કેટલા પ્રકારની ડિગ્રી છે, તો કે ભાઈ પોઝિટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રી. આ જે ત્રણ ડિગ્રી વિશે તમે અભ્યાસ કરી ગયા છો, એ ડિગ્રીનો અભ્યાસ તમને અહીંયા મદદરૂપ થશે. એના માટે ટૂંકમાં જોઈએ તો એઝ વચ્ચે વિશેષણનું રૂપ, એઝ વચ્ચે વિશેષણનું રૂપ છે મતલબ તમે એનાથી પરિચય. એઝ વચ્ચે એઝ વિશેષણ આવે અને પછી પાછું એઝ આવે તો એ કયું રૂપ છે, તો કે પોઝિટિવ વિશેષણનું કમ્પેરેટિવ ફોર્મ. કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આપણે શું કરીએ છીએ, ઈઆર પ્રત્યયવાળું કોઈ પણ વિશેષણ એને ઈઆર લગાડીએ અને પછી ઘણીવાર મોટું વિશેષણ તો આપણે આગળ મોર મૂકીએ છીએ. તે આ પ્રકારના જે રૂપ જોવા મળે છે તમને, એની અંદર આપણે એવું કહી શકીએ કે આ જે ડિગ્રીનો ઉપયોગ થઈને વાક્યો બન્યા હોય અને એને ઓળખાવા હોય ભાઈ આમાં કયા ફંક્શનનો ઉપયોગ છે, તો આપણે કહી શકીએ કમ્પેરિંગ થિંગ. તો એના માટે ઉદાહરણ જોઈએ, રમેશ ઇઝ એઝ હેપી એઝ શર્મિલા ઇન અવર ગ્રુપ. રમેશ ઇઝ એઝ હેપી એઝ શર્મિલા ઇન અવર ગ્રુપ. અમારું જે ગ્રુપ છે, ટોળી છે, એની અંદર રમેશ ઇઝ એઝ હેપી એટલો જ ખુશ છે જેટલો એઝ શર્મિલા, જેટલી શર્મિલા ખુશ છે. બંને વચ્ચે સરખામણી થઈ છે અને આ એઝ અને એઝની વચ્ચે હેપી જે છે વિશેષણ જોવા મળે છે. તો ભાઈ આ જે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, તેથી આપણે આને જે ફંક્શન તરીકે ઓળખાવું હોય તો કમ્પેરિંગ થિંગ એવું કહી શકીએ. બીજું વાક્ય જોઈએ, રહીમ ઇઝ ટોલર ધેન દીક્ષા નાવ. રહીમ નામનો જે વ્યક્તિ છે એ કેવો છે, ઇઝ ટોલર, ટોલર મતલબ ઊંચો છે. કોનાથી, તો કે ધેન દીક્ષા, દીક્ષા નામની વ્યક્તિથી રહીમ ઊંચો છે નાવ અત્યારે. તો અહીંયા જે ટોલ વિશેષણ છે એને ઈઆર પ્રત્યે લાગેલો છે અને પાછળ ધેન શબ્દ આવેલો છે. તો આ જે છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે અને કમ્પેરેટિવ ડિગ્રીવાળું વાક્ય છે અને બે વ્યક્તિની સાથે રહીમ અને દીક્ષાની સરખામણી થઈ એને લીધે આ વાક્ય કમ્પેરિંગ થિંગ ફંક્શન આમાં વપરાયેલું એવું કહી શકીએ. મિસ્ટર શર્મા વોઝ મોર કેરફુલ ધેન મિસ્ટર પટેલ. મિસ્ટર શર્મા જે છે એ મોર કેરફુલ, કાળજી લે છે. કોના કરતાં વધારે, તો કે ધેન મિસ્ટર પટેલ, મિસ્ટર પટેલ કરતાં. તો આ જે મોર કેરફુલ શબ્દ જોવા મળે છે એ કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય છે, એટલે અહીંયા પણ કમ્પેરિંગ થિંગનો જે ફંક્શન છે એનો ઉપયોગ થયેલો છે. ધીસ હોટેલ ઇઝ બેટર ધેન ધેટ વન. આ જે હોટલ છે એ પેલી હોટલ કરતાં વધારે સારી છે. બે હોટલ વચ્ચેની સરખામણી છે, તો અહીંયા પણ આપણે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે એવું કહી શકીએ. મતલબ કે ડિગ્રીવાળા તમને જે વાક્યો જોવા મળે ત્યારે તમારે ફંક્શન ઓળખાવાનું હોય તો કમ્પેરિંગ થિંગ એની ફંક્શન છે એનો એમાં ઉપયોગ થયો એવું આપણે કહી શકીએ. હવે આગળનું જોઈએ, રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. આગળનું જે ફંક્શન છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. રિપોર્ટિંગ ઇવેન્ટ્સ તમારે ઓળખવું કઈ રીતે, તો ભાઈ અહીંયા તમને સમજૂતી આપેલી છે કે આ ફંક્શનમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચવાળા વાક્યો આવતા હોય છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટવાળી વાત આવી તો આપણે અગાઉના વર્ષોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વિશે ભણી ગયા છીએ. ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરેલું કોઈ પણ વાક્ય જોવા મળે અને એની અંદર આપણને આ વાક્યની અંદર કયું ફંક્શન છે એવું ઓળખાવાનું કહેવામાં આવે અને વાક્ય ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થયેલું હોય તો આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ નામનું જે ફંક્શન છે એનો ઉપયોગ થયેલો છે એવું કહી શકીએ. અને એની સામાન્યતા ઓળખવું હોય તો તમે એનાથી પરિચિત છો કે ભાઈ વિવિધ પ્રકારના વાક્યો જુદા જુદા સંયોજકોથી આપણે જોડતા હતા. જે વાક્ય ધેટ પ્રશ્નાર્થ હોય તો આસ્ક્ડ, સૂચના સલાહ કે સજેશન આપ્યું તો સજેસ્ટેડ, સલાહ આપી તો એડવાઇસ જેવા શબ્દોનો ઉપયોગ થઈને એક વાક્ય બીજા વાક્ય સાથે જોડાયેલું છે. આખી વસ્તુ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટથી તમે પરિચિત છો. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વાક્ય જ્યારે જોવા મળે અને એનું ફંક્શન ઓળખવાનું કે તો તમારે માત્ર રિપોર્ટિંગ ઇવેન્ટ્સ નામનું ફંક્શન છે એ ઓળખી જવાનું રહેશે. ઉદાહરણ તરીકે જોઈએ તો ધ મેનેજર સેડ ધેટ ધ મીટિંગ વુડ સ્ટાર્ટ એટ એક્ઝેક્ટ 10 AM. મેનેજરે કહ્યું કે મીટિંગ જે છે 10 વાગે શરૂ થશે. સેડ ધેટ, અહીંયા ધેટ સંયોજક જોવા મળે છે એટલે કે ભાઈ આ ઇનડાયરેક્ટનું વાક્ય છે તો આ રિપોર્ટિંગ ઇવેન્ટનું વાક્ય છે. હવે બીજા ઉદાહરણ જોઈએ તો ધ લિટલ ચાઇલ્ડ આસ્ક્ડ મી ટુ ઓપન ધેટ મેગ્નેટિક મેચ બોક્સ. નાના બાળકે મને મેગ્નેટિક મેચ બોક્સ જે હતું એ ખોલવાનું કહ્યું. અહીંયા આપણને આસ્ક્ડ સંયોજક જોવા મળે છે. હિમાંશુ સજેસ્ટેડ મી ટુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર ટુ ઇમ્પ્રૂવ માય નોલેજ. મારું જ્ઞાન વધારવા માટે, સુધારવા માટે મને અંગ્રેજી ન્યૂઝપેપર વાંચવાની સલાહ હિમાંશુએ આપી. તો અહીંયા સજેસ્ટેડ જોવા મળે છે. મમ્મી એડવાઇઝ અસ નોટ ટુ ઇટ ધ ચોકલેટ એટ નાઇટ. રાત્રિ દરમિયાન ચોકલેટ ન ખાવાની વાત છે. મમ્મી એડવાઇઝ અસ, જે અમારી મમ્મી છે એને અમને સલાહ આપી કે રાત્રિ દરમિયાન ચોકલેટ ખાવી જોઈએ નહીં. તો અહીંયા સેડ ધેટ, આસ્ક્ડ, સજેસ્ટેડ, એડવાઇઝ આ બધા સંયોજકો છે
એ શું સૂચવે છે તો ભાઈ ડાયરેક્ટમાંથી ઇન્ડેક્ટ થયેલા વાક્યો છે. અને આ પ્રકારના વાક્યો જોવા મળે અને એમાં જો ફંક્શન ઓળખાવાનું હોય તો આપણે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ નામનું ફંક્શન વપરાયું છે આની અંદર એવું કહી શકીએ. હવે આગળના ફંક્શનની વાત કરીએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન. ડિસ્ક્રાઇબિંગ મતલબ વર્ણન, પર્સન મતલબ વ્યક્તિ. કોઈ વ્યક્તિનું વર્ણન થયું હોય એવી જે વાક્ય હોય, કોઈ વાક્ય એવું છે કે જેમાં કોઈ વ્યક્તિ વિશે વર્ણન કરવામાં આવ્યું હોય તો એમાં કયા ફંક્શનનો ઉપયોગ થયેલો ગણાય તો કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન. આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવા વપરાતા વિશેષણનો ઉપયોગ થાય છે. અને વર્ણન કરવા માટે આપણે જનરલી શું કરતા હોય છે તો કે એડજેક્ટિવ વિશેષણનો ઉપયોગ કરતા હોય છે. કોઈ એક વાક્ય જોઈએ, ભાઈ એક વાક્ય છે અને એ વાક્યની અંદર જે કરતા છે કે વ્યક્તિ છે એની વાત થઈ રહી છે એના માટે વિવિધ વિશેષણો આપણને વપરાયેલા જોવા મળે તો સમજવાનું કે ભાઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન જે છે એનો ઉપયોગ આમાં થયેલો છે. જોઈએ કે પ્રિતિશા ઇઝ અ ટોલ એન્ડ બ્યુટીફુલ ગર્લ. પ્રિતિશા નામની જે છોકરી છે કેવી છે તો કે ટોલ. ટોલ છે વિશેષણ છે, બ્યુટીફુલ સુંદર એ પણ વિશેષણ છે. પ્રિતિશા જે છે એ ઊંચી અને સુંદર છોકરી છે તો પ્રિતિશા જે વ્યક્તિ છે એનું ટોલ અને બ્યુટીફુલ જે વિશેષણો છે એના દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. બીજું વાક્ય જોઈએ. મિસ્ટર ભાલ હેઝ અ નાઇસ બિયર્ડ એન્ડ માઉસ્ટેચ. કે મિસ્ટર ભાલ છે એની જે દાઢી અને મૂછ છે સુંદર છે કે સારી છે. નાઇસ જે વિશેષણ છે એના દ્વારા મિસ્ટર ભાલનું વર્ણન કરવામાં આવ્યું છે. યોર હેર ઇઝ અ કર્લી એન્ડ બ્લેક. કર્લી અને બ્લેક આ બંને વિશેષણો છે અને એના દ્વારા યોર હેર કોઈ વ્યક્તિ છે એને કે ભાઈ યોર તમારા જે વાળ છે એ કર્લી અને કાળા છે. આ ત્રણ વાક્યોને ટોલ, બ્યુટીફુલ, નાઇસ, કર્લી અને બ્લેક આ બધા વિશેષણો જોવા મળે એના દ્વારા કોઈને કોઈ વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રકારના વાક્ય જોવા મળે તો આપણે એમાં ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શનનો ઉપયોગ થયો છે એવું કહી શકીએ. હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ જે છે સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશન સિક મતલબ માંગવું, ઇન્ફોર્મેશન મતલબ કોઈ માહિતી માંગવી એવો અર્થ થાય. સિકિંગ ઇન્ફોર્મેશન માહિતી માંગવા માટે તો એની સમજૂતી જોઈએ કે ભાઈ આ ફંક્શનમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન, WS વર્ડ્સ, ઇન્વર્ઝન ક્વેશ્ચન WS વર્ડ્સથી તમે બધા પરિચિત છો કે ભાઈ હુ, વોટ, વેન, વેર, વાય, હુમ, હુઝ, હાઉ વગેરે જેવા શબ્દોથી શરૂ થઈને કંઈક પ્રશ્ન પૂછાતો હોય જેવા પ્રશ્નોનો ઉપયોગ થાય છે. આ માટે તમે અભ્યાસ કરે દરેક કાળની માહિતી ખપમાં આવશે અને આમાં તમને ઉપયોગી શું થાય કે WS ક્વેશ્ચનવાળા પ્રશ્નાર્થના વાક્યો તમે અલગ અલગ કાળમાં બનાવ્યા હતા એનો તમને આમાં ફાયદો રહે છે. મતલબ કે આ ફંક્શનને સિકિંગ ઇન્ફોર્મેશન ઓળખવું હોય તો પહેલી કન્ડિશન તો એ છે કે એની અંદર વાક્ય જે જોવા મળશે તમને એ હંમેશા પ્રશ્નાર્થ હશે અને ઘણીવાર સહાયકારક ક્રિયાપદથી પણ ચાલુ થતા હોય અને WS ક્વેશ્ચનથી પણ અંદર જે પ્રશ્નો છે એ બનતા હોય છે. તો એના માટેના ઉદાહરણો છે. વોટ ડુ યુ ટેક ઇન યોર સપર ડેઇલી. તમે તમારા બપોરના ભોજનમાં હંમેશા શું લો છો, શું ખાઓ છો એની વાત છે તો માહિતી માંગીએ. વાય ડીડ હી કેન્સલ ધ ટ્રીપ ઓફ બેંગ્લોર. એને શા માટે બેંગ્લોરની પોતાની ટ્રીપ કેન્સલ કરી. કેન યુ રાઇટ વિથ બોથ ધ હેન્ડ્સ. તમે બંને હાથ સાથે લખી શકો છો. વેર વિલ યુ સ્ટે ઇન દિલ્હી. તમે દિલ્હીમાં ક્યાં રહેવાના છો. હાઉ હેવ યુ ફિનિશ્ડ યોર લાસ્ટ પ્રોજેક્ટ. તમે તમારો છેલ્લો પ્રોજેક્ટ હતો એ કઈ રીતે પૂરો કર્યો. આ બધા વાક્યો વોટ, વાય, કેન, વેર, હાઉ વગેરેથી વાક્યને પ્રશ્નાર્થ બનાવવામાં આવ્યું છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. પ્રશ્ન પૂછવાનો મેઇન હેતુ શું હોય છે, કંઈક માહિતી મેળવવાનો. તો આ પ્રકારના જે માહિતી મેળવવા માટે પ્રશ્નો પૂછવામાં આવતા હોય અને એને તમને ફંક્શન તરીકે ઓળખવાનું હોય તો તમારે સિકિંગ ઇન્ફોર્મેશન નામનું ફંક્શન એમાં ઉપયોગ થયેલું ગણાય. હવે આપણે આગળનું જે ફંક્શન છે એના વિશે માહિતી મેળવીએ. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ મતલબ વર્ણન, પ્રોસેસ મતલબ પ્રક્રિયા. કોઈ પ્રક્રિયા કે ક્રિયા જે થતી હોય એનું વર્ણન કરવા માટે ભાઈ આ રીતે તમારે આ કાર્ય કરવું પડે કે આ પ્રક્રિયા કરવી પડે એની સમજૂતી જોઈએ. તો આ ફંક્શનમાં આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ થાય છે. આજ્ઞાર્થ વાક્યનો ઉપયોગ, આજ્ઞાર્થ વાક્યથી તમે બધા પરિચય. ઇમ્પેરેટિવ વાક્યની શરૂઆત, આજ્ઞાર્થ વાક્યની શરૂઆત હંમેશા શાંતિ સાથે. તો કે આજ્ઞાર્થ વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ હંમેશા વાક્યની શરૂઆતમાં. ક્રિયા દર્શાવતો શબ્દ મતલબ ક્રિયાપદ. ક્રિયાપદ જે છે એ હંમેશા તમને વાક્યની શરૂઆતમાં જોવા મળે. મતલબ કે ફંક્શન ઓળખાવાના જે 3 થી 4 વાક્યો આપવામાં આવેલા છે એની અંદર તમને કોઈ પણ વાક્ય એવું જોવા મળે કે જેની શરૂઆત ક્રિયાપદથી થતી હોય. મતલબ કે ક્રિયાપદ દર્શાવતો શબ્દ તમને વાક્યની શરૂઆતમાં જોવા મળે તો તમારે એ વસ્તુ ઓળખી જવાની કે આ જે વાક્ય છે એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, ક્રિયાનું વર્ણન દર્શાવવાનું જે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ એનો ઉપયોગ થયેલો છે. હવે એને આપણે ઉદાહરણ જોઈએ.
ટેક એન એમ્પ્ટી પાન એન્ડ પોર સમ ઓઇલ ઇન ઇટ. ટેક મતલબ લેવું. ટેક એક ક્રિયાપદ છે. ક્રિયાપદથી વાક્ય છે અહીંયા શરૂ થયું. કે તમે ખાલી પાન લો અને એમાં થોડું ઓઇલ નાખો. બીજું છે લેટ ઇટ બી ઓન ધ સ્ટવ ફોર હાફ એન અવર, ટેક ઇટ ફ્રોમ ઇટ. કોઈ પણ વસ્તુની વાત છે ભાઈ એને પછી તમારે લેટ ઇટ બી ઓન ધ સ્ટવ, જે ચૂલો સળગે છે એની પર મૂકો. લેટથી પણ અહીંયા તમને આદેશ આપવામાં, આજ્ઞા આપવામાં આવી છે. પછી છે ટર્ન ઓન ધ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર ચાલુ કરો. લુક ફોર ધ ફાઇલ ઓન ધ ડેસ્કટોપ, અને ડેસ્કટોપમાં રહેલી ફાઇલ જો. આ બધા જે ટેક, લેટ, ટર્ન છે આ બધા ક્રિયા દર્શાવતા શબ્દો મતલબ ક્રિયાપદ છે. અને ક્રિયાપદથી આ વાક્યની શરૂઆત થઈ એટલે આ બધા વાક્યો આજ્ઞાર્થ છે. અને આજ્ઞાર્થ વાક્ય જ્યારે જોવા મળે આપણને ક્વેશ્ચનની અંદર અને તેની સામે ફંક્શન ઓળખાવવાનું કહેવામાં આવે તો ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ નામનું ફંક્શન આની અંદર ઉપયોગ થયેલું છે એવું આપણે કહી શકીએ. મતલબ કે અહીંયા તમારું સેક્શન સીની અંદર જે 32, 33, 34 એની અંદર 3 વાક્યો આપેલા હશે અને જુદા જુદા જે ફંક્શનો આપેલા હશે એ ફંક્શનોની સામે તમારે જે વાક્યો છે એને ઓળખાવાના છે. એમાંથી આપણે જે 7 ફંક્શનનો અહીંયા અભ્યાસ કર્યો અને એમાં તમને ઓળખવાની રીત દેખાડી. આશા રાખું કે એ બધી તમને સમજાઈ ગઈ છે. જ્યારે તમને જે શોર્ટકટ કહેવામાં આવે કે અજ્ઞાત વાક્ય હોય તો એમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ ડિગ્રીવાળું હોય તો ભાઈ કમ્પેરિંગ થિંગવાળું છે. એ બધી વસ્તુ યાદ રાખી અને તમારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. બાકી રહેલા જે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનના આનાથી વધારે ઘણા બધા તમને જોવા મળશે વાક્યો. એની અંદર જે ફંક્શન વર્ડ છે એ ફંક્શન વર્ડ બાકીના છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જ્યારે ભેગા થઈશું ત્યારે ભણીશું.